તમામ ભાઈઓ તથા બહેનો તેમ સરકારશ્રીને રામ રામ. હું કોળી વિજયભાઈ ઉર્ફે પપ્પુ પ્રવીણભાઈ રહું રણિયા સરકારી એપીએમસી વાઇસ ચેરમેન તરીકે અગાઉ જે મેં તારીખ 6/1/2025ના રોજ જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ એપીએમસી ઝાલોદની અરજી તપાસના કામે આપેલી જિલ્લા રજિસ્ટ્રાર તેમ અન્ય ખાતા ઉપર નિયામકથી માંડી તમામ ખાતામાં આપેલી હતી. તે બાદ મને 19/3/2025ના રોજ નોટિસ મુજબ જણાવવામાં આવ્યું હતું કે હાજર રહેવું. તો હું તમામ કાગળ પુરાવા સાથે લેખિતમાં મને અરજ કરી હતી તે મુજબ હું કાગળ લઈને હાજર રહ્યો હતો. તમામ દલીલ મુજબ મુદ્દાવાય મેં પુરાવા આપ્યા હતા. તમામ આપતા મને એમ કહેવામાં આવ્યું કે સારું, હવે અમે તપાસની વિગત આગળ ચાલુ કરીએ. તેમ થતાં કરતાં 10/6/2025ના રોજ આ તપાસ પૂર્ણ થઈ. તે બાદ મારો જવાબ લીધો. તે બાદ 26/6/2025ના રોજ આઈટીઆઈ મુજબ 2005 મુજબ મેં તપાસના કાગળ માહિતી મુજબ મને આપવામાં આવ્યા. જે સરકાર રોજ પૈસા પણ ભરવામાં આવ્યા, 1202 રૂપિયા. તે મુજબ હું આ તપાસના કાગળો મુદ્દાવાય અભ્યાસ કરતા તમામ અભ્યાસ કર્યા. તે બાદ મને આ તપાસનો અંદર તમામ વિગતો મુદ્દાવાય કોઈ સાચી નહોતી ને તમામ મને ખોટી આપવામાં આવી હતી. ને એક કાગળ તપાસનો એક કાગળ એના બાદ મને 2 ને 3 આપવામાં આવ્યા, મને ગુમરાહ બનાવવામાં આવ્યા, જે તે કરી મને ગુસવ્યો. તો બી છતાં આ અધિકાર ઉમેશભાઈ રાઠોડ સાહેબ જે તપાસ અધિકારી હતા, મને એવું લાગ્યું છે કે આ ચેરમેન શ્રી મહેશભાઈ ભુરિયા અને તેમ એમના કમિટી જે દસ્તાવેજ કરીને આપ્યા હતા, જે જજમેન્ટ લેતા હતા, એઓને બચાવવા માટે મને ખોટી માહિતી કરીને આપી તપાસ કરીને. તે બાદ હું અપીલ અરજી મુજબ જે નિયમ મુજબ મેં અપીલ કરી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને 7/7/2025ના રોજ. તે તપાસ થતાં ધક્કા ખવડાવતા આજે થશે કાલે થશે વારંવાર મને ધક્કા ખવડાવવામાં આવ્યા. તે તપાસ મને જણાવવામાં આવ્યું કે 29/12/2025ના રોજ પૂર્ણ થઈ છે. તે બાદ મેં 1/1/2026ના રોજ આઈટીઆઈ મુજબ 2005 મુજબનું મેં જે મારા તપાસના કાગળ લેવા માટે રજૂઆત કરી, તો મને મૌખિકમાં આ તપાસ અધિકારીઓ સાહેબ એવું કહેવામાં આવ્યું કે આ તમારે તપાસના કાગળ અહીંયા ના મળે, નિયામક સાહેબ પાસેથી ગાંધીનગરથી લેવા પડશે, એવું મને કીધું. હવે આગલા તપાસના કાગળે જે આ અધિકારીઓ તપાસ કરી હતી તો મને અહીંયાથી મળી હતી, હવે મને ગાંધીનગર મોકલે છે. તે છતાં હું આજ 8/1/2026ના રોજ હું જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ પાસે ગયો, પણ હાલ એ કોઈ અન્ય મિટિંગ એમ કહેવામાં આવ્યું કોઈ હાજર હતું નહીં. તો હું પાછો વળીને આવ્યો છું ને આવતીકાલે આનો ખુલાસો 9/1/2026ના રોજ હું જઈશ અને આ શું મને આપે છે કાગળ કે પછી અગાઉ જવાની વાત કરે છે એ દેખવામાં આવશે ને હું દેખીશ. ને આ હકીકત હું જે છે એ ટૂંક સમયમાં આ તપાસ મને આપે કે નહીં આપે, પણ હું ટૂંક સમયમાં મારા પાસે તમામ પુરાવા છે ને હું તમામ ભાઈ બહેનોથી માંડી તમામ જનતાને હું જણાવવા માંગીશ કે આના મુદ્દામાં કેટલું ખોટું છે અને કેટલું થયું છે. આના અંદર જે બી થયું છે તે સરકારની તિજોરી ખાલી કરવામાં આવ્યું છે અને સરકારી જમીન બારોબાર ભાડાપટ્ટા એટલે કે 99 વર્ષ એટલે કે વેચાયા બરાબર આપવામાં આવી છે ને આ મારા પાસે તમામ પુરાવા છે. એજન્ટા વાય હું તપાસ આવનો અગાઉ આ તપાસ મને આપે કે નહીં આપે, હું કાલે આના વિડીયો સાથે હું જોઈન્ટ કરીશ. હું જાઉં છું
ને હકીકત હું બહાર પાડીશ ને લોકોને જણાવીશ. આમાં બધામાં કેવું આવું છે કે મોટા પાયે સમાધાન કરી લીધું છે, આમ મળી ગયા છે, પણ કોઈ એવી આ અફવા છે. હું કોઈ સમાધાન બેઝ પર નથી ને કોઈને હું મારી એક સાચી લડત મુજબ જે આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ હું લડું છું ને લડતો રહીશ. ને હવે આગલું હું આ વિડીયોની અંદર હું આવતીકાલે જઈશ તો હું સેટ કરીશ. જય હિન્દ. આજ 9/1/2026ના રોજ હું જિલ્લા રજિસ્ટરના અંદર હું આવ્યો છું. મારી અરજી આપેલી 1/1/2026ને રોજનો જવાબ લેવા માટે આવ્યો છું. નહીં તો તમે એને જવાબ મારે આ મારી વાત કઈથી લેવાના? હું અહીંથી પેલા બેનને લખીને સાંભળો મારી વાત. અહીંથી લેવાના નિયામકમાંથી લેવાના? તમે કીધું નિયામકમાંથી લેવાના, ચાલો હું ત્યાં જાઉં. મારી વાત સમજો, હું અહીંથી છે ને કાગળ લખીશ, ઓલા બેનને આપીશ. હા, બેન લખીને આજે જ લખીને આવી દઈશ. હું 2 દિવસ નતો આગળ મારે તપાસના કાગળ ક્યાંથી લેવાના? એ પછીની વાત છે. બેન પછીની મને કોઈ એટલે તમે કહો છો બેન મને આવશે ને તમે આગળ હું કીધું મને કે નિયામકમાંથી લેવાના, મને લખેલું નિયામક સાહેબ પાસેથી મળી જાય. નિયામકમાંથી હા, એટલે મારે આટલું જ હવે હું આવું નહીં. બરાબર? બરોબર. તમે જી હોય તો મને લેખિતમાં જણાવજો. અરે હું 2 દિવસ નતો, તમારો ફોન આવ્યો તમને ખબર. તમે ફોન બી નહીં ઉઠાવતા. અરે એ તો હવે કામમાં ગયા હતા, નહીં ઉઠાવવાના, પણ આમ બી તમે મળતા બી નથી વારંવાર. કઈ નથી મળતો. તો 2 દિવસ નતો એટલે તમને ના તો કઈ રહ્યો છું. તો આ મારા કાગળ તપાસ એનો જવાબ તમને મળી જશે. 1-2 દિવસમાં મળી જવાનો. લેખિતમાં આવશો? મૌખિકમાં? લેખિતમાં. તમે લેખિત આપ્યું છે, તમે લેખિત જ આપશો ને.